તારીખ 26 મે 2026ના રોજ બપોરે 11:30 વાગે વાલ્મીકીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ મહેસાણાનો વિવાદ મામલો દાવો પેન્ડિંગ રાખવા તથા અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવા અંગે વાલ્મીકીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના રહીશો દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી। આપનો પરિચય આપજો અને શું સમસ્યા હતી, મીડિયા સમક્ષ શું રજૂઆત કરવા માંગો છો? બિરસા મુંડા હવે અમારી સમસ્યા એવી છે કે બોર્ડ ઓફ નોમિનેશનની અંદર નોકરી કરતા બાબુજી મોતીજી ભીલ એ પોતાની જાતને જજ, ક્લાર્ક અને પટાવાળા બની બેઠા છે અને અમારી સોસાયટીની પરચામાં ગયેલી છે। અસામાજિક તત્વો હતા, અમને અરજી કરેલી, એના કારણે અમારી સોસાયટી પરચામાં ગયેલી। હવે પરચા અધિકારીને અમે લેખિતે આપેલું, બધું આપેલું અને અમારી મિટિંગ થઈ, અહીંયા 2-3 ફેરા હાલવા આવ્યા, પણ આ બાબુજી મોતીજી ભીલે કોર્ટમાં નોકરી કરતા હોવાના કારણે એમને મંડળી ના મળે એવી રીતે અરજી કરી અને જનરલ સભાની અંદર એને રજૂઆત કરી કે પોતે નહોતો આવ્યો, અમારો સભાસદ છે જ નહીં, પણ છતાંય સભાસદ બનવાની કોશિશ કરી અને અમારી સોસાયટીને હેરાન પરેશાન બદનામ કરે છે। એટલે આ અમારી આ સમસ્યા છે અને અમારી મંડળી પાછી લેવાની છે। અને મારો બીજું કે એક કેસ થવો જોઈએ, એક દાવો થાય, કોઈ પણ કેસની અંદર એક નોમનો એક દાવો થાય, એની જગ્યાએ 2 દાવા છે, એનો હું પણ પુરાવા આપું છું। અને જજ સાહેબ મેં સીધી રજૂઆત કરી છે કે સાહેબ આ કોર્ટની અંદર જો મારો દાવો ચાલશે તો મને ન્યાય મળશે નહીં, જેથી કરીને આ દાવો સ્થિર કરી દે, નકર આગળની કોર્ટને હાલે, મારે આ કોર્ટમાં ચલાવવો નથી એવું લેખિતમાં કર્યું છે। પણ છતાંય અમારી વાલ્મીકીનગર સોસાયટીને પરચામાં ગયેલી બહાર કાઢવા દેતા નથી, અમારા સભાસદ છે નહીં એવું આ તમામ સભાસદો મારા કહે છે। બોલો સાચું ખોટું? આ તમામ સભાસદો જે મંડળીના અધિકારીઓ છે, મંડળીના સભાસદો છે, મંત્રી છે, પ્રમુખ છે, આ બધા ભેગા થઈ અને આ મંડળી ચલાવે છે। તેમ છતાં બાબુજી મોતીજી એક કીડો બનીને અમારી દિમકની માફક ખાય છે, જેથી કરીને અમારી મંડળી પાછી આવે એવી અમારી તમન્ના છે। ક્યાં ક્યાં રજૂઆત કરી આ બાબતે? અમે કોર્ટમાં બી રજૂઆત કરી છે, ગાંધીનગર રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને જિલ્લા રજિસ્ટ્રાર પરચા અધિકારીને પણ અમે રજૂઆત કરેલી છે। એમનું શું કહેવું છે? એમનું એવું છે કે હું સભાસદ છું અને મારે તમને હેરાન કરવા છે અને મારી જોડે 2 લાખ રૂપિયાની માંગણી કરેલી, આરે મૌખિક એને, એટલે મેં કીધું મારા જોડે પૈસા છે નહીં, હું તને પૈસા આલીશ નહીં, તારાથી જે થાય ઉખાડી લે। અત્યારે કયા સ્ટેજ ઉપર આ તમારી સમસ્યા છે? અમારી સમસ્યા એવું છે ને કે મંડળી હાલવા આવ્યા હતા બિચારા, અધિકારીઓનો એવું ના કહેવાય, અધિકારી બધા હતા, અમારા વડીલ જગદીશભાઈ પોતે પણ હતા અને બધાના વચમાં મંડળી આવી, મિટિંગ કરી, પણ એને અરજી લખીને એના કારણે અમારી મંડળી અમને આપી નહીં અને અવારનવાર બીજો 3જો લેટર લખ્યો તોય અમને જવાબ આપતા નથી। એવું શ્રી અમારા જગદીશભાઈ 2 શબ્દ કહે છે। આપનો પરિચય આપજો અને આ જે સમગ્ર ઘટના છે એમાં આપનું શું મંતવ્ય છે? મારું નામ જગદીશભાઈ કે વાઘેલા છે। રિટાયર્ડ વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવીને સમાજ સેવાની અંદર છેલ્લા 3 વર્ષથી અહીં આ વાલ્મીકીનગરની અંદર સેવા આપી રહ્યો છું। આ આખી સમસ્યા આજે નટુભાઈ, અમારા જે પ્રમુખ છે, અમારા મંત્રીશ્રી છે, એ બધા અહીં ઉપસ્થિત છે, કમિટી સભ્યો પણ અહીં ઉપસ્થિત છે। એમના અને આપણા મીડિયાના માધ્યમથી અમે જે રજૂઆતો કરી છે, અહીં જે તકલીફ છે કે જે મંડળી પાછી લાવવા માટે પડતમ ગયેલી છે, મંડળી પાછી આપવા માટેની સરકારશ્રીને રજૂઆત કરી તો સરકારશ્રીએ ત્યાંથી એટલે જિલ્લા રજિસ્ટ્રારશ્રીએ તરત જ પાછી આપવાની અનુમતિ પણ આપી દીધી। મંડળી પાછી આપવા માટેની પણ તજવીજ એ લોકોએ કરેલી, પણ છતાં આ જે બાબુજી કરીને છે એ કોઈ ઈસમે આ મંડળીની અંદર મોંધા અરજી કરી અને આવા ભ્રષ્ટાચારના છે, મારું છે અને નામ છે, જે તે વિગતો દર્શાવી, અંદરખાને તે નોકરી કરે છે, છતાં પણ એમણે આ વિઘ્ન નાખી અને આ મંડળી પાછી આપવા માટેની એમને બંધ રખાવડાવી। અને જે પડતા અધિકારી હતા, જે તે સમયે પડતા અધિકારીએ એવું જણાવેલું અમને કે ભાઈ અમે
આની 15 દિવસની અંદર ઉપલા અધિકારી એટલે ક્લાસ 1 જિલ્લા રજિસ્ટ્રારશ્રીની માર્ગદર્શન મેળવી અને આપના મંડળી પાછી 15 દિવસમાં મિટિંગ બોલાવી. પણ એ વાતને આજે 1 વર્ષ થવા આવ્યું પણ હજી સુધી આ વસ્તુનું નિરાકરણ આવતું નથી. અમે સામૂહિક બધાય પ્રતિનિધિ મંડળ એટલે વાલ્મીકી નગરના સભાસદોશ્રીઓએ 15 થી 20 જણનું ટોળું ત્યાં જઈ અને એમને આવેદન પણ આપ્યું રૂબરૂ. ક્લાસ 1 અધિકારી એમને સ્પષ્ટ ભાષામાં કહી દીધું કે આ મંડળીની અંદર જો કોઈ નોમિની કેસ ચાલતો હોય, કોર્ટ ઓફ મેટર ચાલતી હોય તો આની અંદર અનુસંધાનમાં કશું આવે નહીં. આપણે તો સીધી મંડળી ફૂલ ગુલદસ્તા સાથે મંડળી પાછી નહીં આપવાની, આપણે તો પાછી જ આપી દેવાની છે. છતાં પણ ફરતા અધિકારી એમના કડક અને અક્કડ વલણના કારણે આ મંડળી પાછી આપવા માટે અત્યાર સુધીમાં આજ દિન સુધીમાં એ એગ્રી થતા નથી. જુદા જુદા મુદ્દાઓ લઈને બેસે છે કે આ નોમિની છે, આ કોર્ટ ઓફ મેટર છે, આ છે તે છે. એમના ક્લાસ 1 અધિકારીને પણ આ ફરતા અધિકારી ગણતા નથી એવું સ્પષ્ટ જણાઈ આવે છે. અને આ મીડિયાના માધ્યમથી એમને સૂચના આપવામાં આવે છે કે જો ટૂંક સમયની અંદર મંડળી અમારી આ પાછી નહીં આવે અને એના કારણે વિકાસના કામો અહીં ગરીબ પ્રજા રહે છે, આ ગરીબ પ્રજાના વિકાસના કાર્યો અત્યારે અટકી પડ્યા છે. એમના નામથી એમના જે બધા આવાસો મંજૂર કરવાના છે, રોડ રસ્તાઓનું કામ બધું બાકી છે. અમે કોઈ રજૂઆત અત્યારે હાલ આ મંડળ અહીં જે વાલ્મીકીનગર સોસાયટીના જેટલા આદિવાસી ભીલ રહે છે એમનો કોઈ રણીધણી અત્યારે મંડળી વગર છે નહીં. કોઈ હાઉસિંગ સોસાયટીના કોઈ રણીધણી છે નહીં. અમે તો ખાલી રણીધણી માગીએ છીએ. પણ છતાં પણ આ અધિકારીઓના કડક વલણના કારણે આજે આ આદિવાસીઓનું એક વિકાસનું કાર્ય અટકીને પડ્યું છે. તેથી અમે આપના માધ્યમથી ફરી પણ આપને સૂચના આપું તો આપના માધ્યમથી અમે અધિકારીઓને જાણ કરીએ છીએ કે અમારી આ મંડળી ગયેલી છે એને ફરતામાંથી પાછી આપવા માટેના જે પણ પગલાં લેવાના થાય એ પગલાં લઈ અને મંડળી પરત કરવા માટે અમારી આ માધ્યમ દ્વારા નમ્ર વિનંતી છે, અરજ છે. નહીં તો અમે જલદ આંદોલન ઉપર જવાની તૈયારીઓમાં કરીશું. ભૂખ હડતાલ ઉપરની પણ અમે આ શસ્ત્ર ઉગામવા માટે અમને પ્રેરે નહીં એ બાબતે અમારું આપના માધ્યમથી ધ્યાન દોરવામાં આવે છે.